મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં સતત વધી રહ્યો છે રખડતા ઢોરોનો ત્રાસ। ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ પણ મહીસાગર તંત્ર ઘોર નિંદ્રામાં છે। હાઈવે હોય કે સોસાયટી, આખલા યુદ્ધ લુણાવાડાની ગલીએ ગલીએ જોવા મળી રહ્યો છે। લુણાવાડા નગરપાલિકા સહિત મહીસાગર જિલ્લા તંત્ર કોઈ મોટી ઘટના બનાવવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ, ત્યારે એ અનેક સવાલો તંત્ર ઉપર ઉઠવા પામ્યા છે। છાસવારે શહેરમાં જામે છે આખલાઓના યુદ્ધ। ત્યારે અગાઉ પણ લુણાવાડામાં જ રખડતા ઢોરથી થઈ ચૂક્યા છે અકસ્માત। ત્યારે રખડતા ઢોરની સમસ્યાની ઝડપી નિકાલ માટેની લોક માંગ કરી રહ્યા છે। હવે સાહેબ વાત એવી છે કે લુણાવાડા નગરમાં વર્ષોથી રખડતા ઢોરનો એટલો ત્રાસ છે કે હાઈવે પર રસ્તા પર બેસેલા હોય છે ઢોર, ઘણીવાર એકદમ રોડ ક્રોસ કરવા જઈએ કે ચાલતા માણસને પણ ઢોરોના લીધે ટક્કર વાગવાની શક્યતા રહે છે। ગાડી લઈને જતા હોય એ લોકોને પણ એકદમ ઢોર રસ્તામાં આવી જાય ને અથડાઈ જાય તો જાનહાનિ થવાનો ભય રહેલો છે અને માથામાં વાગે, એક્સિડન્ટ લીધે હાથ પગ ભાગે તો આર્થિક રીતે નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે। આના માટે અમે તંત્રને ઘણીવાર રજૂઆત કરી, તેમ છતાં બધા તંત્રમાં અલગ અલગ તંત્ર એકબીજા પર ટોપલો ઢોળી દે છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। તો આ બાબતે સરકાર એક નક્કર પગલાં લે એવી અમારી વિનંતી છે। આના માટે તો મારે શું કહેવું, મારા બનેવીનો જ રખડતા આખલાના આતંકના લીધે ટક્કર વાગવાથી એમને ફ્રેક્ચર થયું હતું અને એમાંથી પછી એમને મોત પણ થયું। એ અમારા માટે બહુ દુઃખદ ઘટના છે, જેથી આના માટે સરકાર સખત પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી।